પ્રાચીન સમયમાં એક રાજાએ તેના માણસો પાસે રસ્તા પર એક વિશાળ પથ્થર મુકાવ્યો. પછી તે જાળીઓમાં સંતાઈ ગયો અને જોતો રહ્યો કે કોઈ આ ખડકને, મોટા પથ્થરને ખસેડે છે કે નહીં. કેટલાક ઘણા વેપારીઓ અને દરબારીઓ તેની આસપાસ પસાર થયા અને કંઈ જ કર્યા વગર બાજુમાં થઈને ચાલ્યા ગયા. ઘણા લોકો પણ તેની આજુબાજુમાંથી પસાર થયા. તો કેટલાક લોકોએ તો રસ્તાઓ સાફ ના રાખવા માટે રાજાને દોષ આપવા લાગ્યા કે આ દેશનો રાજા કેવો છે કે જે રસ્તાઓ પણ સાફ નથી કરાવતો. પરંતુ તેમાંથી કોઈએ પથ્થર હટાવવા અંગે કંઈ કર્યું નહીં. એક દિવસ ખેડૂત શાકભાજી લઈને તે પથ્થરની નજીક પહોંચ્યો. ખેડૂત એના બોજને નીચે મૂકે છે અને તે મોટા પથ્થરને રસ્તામાંથી હટાવવાનો પ્રયાસ કરે છે. ખૂબ જ જોર લગાવ્યા પછી મહા મહેનતે તે પથ્થરને રસ્તામાંથી હટાવી દે છે. જ્યારે ખેડૂત તેની શાકભાજી લેવા પાછો ગયો ત્યારે તેણે પથ્થર જ્યાંથી હટાવ્યો હતો એ જગ્યાએ એક થેલી પડેલી જુએ છે. થેલીમાં ઘણા સોનાના સિક્કા અને રાજાની એક ચિઠ્ઠી હોય છે. આ ચિઠ્ઠીમાં લખેલું હતું કે સોનાના સિક્કા તે વ્યક્તિ માટે છે જે રસ્તા પરથી આ પથ્થરને હટાવશે. તમે જીવનમાં જુઓ છો કે કેટલાક લોકો જીવનમાં આવતા અવરોધો માટે હંમેશા ફરિયાદ કરતા હોય છે. પરંતુ આપણે જ્યારે આ અવરોધો, મુશ્કેલીને દૂર કરીએ છીએ ત્યારે આપણને તેનો કંઈક ને કંઈક ફાયદો તો જરૂરથી થાય છે. તેથી દરેક સમસ્યાને વધુ સારી બનાવવાની અને વિકાસની નવી તક તરીકે જુઓ. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.